રામ રામ ને જય બુડવાડે. તો તમને કેમ છો? મજામાં? આપણે બધા બપોરના ફ્રેશ બ્લોગમાં ફ્રેશ થઈને તમારું બધાને સ્વાગત છે. આપણે ફ્રેશ બ્લોગમાં આપણે આવી ગયા છે એવી છતાં તો ખબર પડી જ ગઈ છે કે બપોરથી આવે એટલે આપણે છે ને ભાત લઈને આવ્યા હોઈએ, બીજું કંઈ ન હોય. એટલે ભાત લઈને આવ્યા છે, ભાત ખવડાવી દેવી. માલ બધો જો ટાટે સાંયે બેઠો છે, પીપીનો સાંયો છે, ઉપરથી લૂ ફેંકે છે ત્યારે. અને આ બાજુ જઈને બધાને બિહાર દીધા છે જમવા. ભાત લઈને આવ્યા છે ને આ બાજુ માલ બધો જો પડામાં આડા હોવડો ને આમ ક્યાંક પીપર હેઠે ને બેઠો છે નોખો બધો. અને આપણે આવ્યા છીએ ભાત લેવા. કીધું ભાત લઈ આવીને અત્યારે લૂ પણ બહુ ફેંકે છે ને આપણે જેમાં લૂમાં ઘરે જવાનું છે. કેમ થાય પૂગી જાવ? આપણે નહીં વાંધો, હાલો પૂગી જાવ. ને આમ તો વાડીનું વાતાવરણ તો બધાને ખબર હશે, વાડીના વાતાવરણમાં મજા જ આવ્યા રાખે. કારણ કે પવન ને એવું હોય, સાંયો હોય એટલે બહુ મજા આવે. બધાને સાંયાનો ટાઢો પવન આવતો હોય વાડીએ, અને ઝાડવાના સાંયો હોય, કુદરતી હવા એવી આવતી હોય, મજા જ આવે બધાને. કોને ન ગમે વાડીનો પવન? વાડીએ છે ને જમવા બી આવે ને, તમે તો 2 રોટલી ઘરે ખાતે તો વાડીએ 3 રોટલી હાલે. કેસ બધે હાસું હોય તો કોમેન્ટ કરી દેજો તમે કે 1 રોટલીની જગ્યાએ 2 રોટલી તમારે હાલે. તો હવે આપણે છે ને ઘરે જઈને મળીશું, કારણ કે ભાઈ બધા સંભાળી લઈ જમી લે પછી આપણે ઘરે જઈને પાછા મળીશું. તો અત્યારે તો આપણે આવી ગયા છે ઘેર સુધી ચાલીને, ને જો આવી ઘરે છે ને આપણે કામ ચાલુ છે. કામમાં તો શું છે, ઘડિયામાં લાગીને બાકી હતું એ ચાલુ કરી દીધું છે. આજનું કામ ચાલુ જ છે. આપણે તો પટલની અમારે લગાવવા મળ્યા છે ને મસ્તીનો ટેરેસો નાખે છે એનું. તો આટલું કામ થઈ ગયું છે આપણે અત્યારે. બાકી હજુ તો ડિઝાઇન પાડતા જાય ચાલુ જ છે કામ. જ્યારે પૂરો થાય ને પછી દેખાવેનું આવશે, ત્યાં લગી તો ન દેખાય બહુ હરખું. આખો કમ્પ્લીટ થઈ જાય પછી આપણે તમને છે ને ફૂલ વિડીયોને બતાવશું ત્યારે તમે જોઈ લેજો. ને અત્યારે તો ચાલુ કામમાં તો અલગ થોડું ઘણું દેખાય એટલું જ રહે આપણે. હા, પછી પૂરું થાય તે એકદમ સારું બની જાય ત્યારે કંઈક સારું લાગે. કારીગરોને ગરમી થાય છે તો આપણે ટેબલ પંખો મૂકી દીધો છે. ગરમી બહુ થઈ છે, વ્યવસ્થા બધી કરી દેવી પડે, આપણું કામ અટકી પડે એના માટેથી. ચાલો એ બધા એનું કામકાજ કરે છે અને આપણે છે ને આપણું કામ કરે હવે. ચાલો પછી આગળ પાછા મળશું. તો ટેરેસાનું કામ કાંઈક અડધે પલ્લે પૂકી ગયું છે, અડધો પલ્લો લેવાઈ ગયો છે. આપણે આવી રીતનો થયો છે. હજી કમ્પ્લીટ થાય ને તે નિરાતે તમને છે ને પૂરો બતાવીશ. પણ અત્યારે થોડુંક તમને યાદી કરાવી દેવી આપણે કે ટેરેસાનું કામ કેટલે પૂગ્યું છે. અને ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો છે. જો આ બાજુ ફરજામાં ગાયું દોવાય છે અમારે, અને આપણે ગાય દોઈને બી એવા સહેલી ગાય છે. હવે તો સહેલી ગાય દોવાય છે અમારે. બધી ગાય દોવાઈ ગઈ, બીજી આ બધી ગાયું દોવાઈ ગઈ. આ એક રહીશ બાકી એવી દોઈ લે એટલે કામ પૂરું ગાયું દોવાનું અત્યારનું.